કર્ણાટક એવું પહેલું રાજ્ય હતું જેણે સૂચના અધિકાર લાગુ કરવાની પહેલ કરી હતી. કર્ણાટકાએ ખૂબ જ પ્રયાસ કર્યો પણ તેને સફળતા ન મળી. 1988માં પ્રથમવાર કર્ણાટકે સૂચના વિધેયકનો પ્રસાર કરવામાં આવ્યો, જેને ખૂબ જ ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. પછી આ સંપૂર્ણ મામલો ભારતીય પ્રેસ પરિષદને સોંપી દેવાયો હતો. પરિષદ દ્વારા તે મામલાને ખૂબ જ સકારાત્મક ભાવ મળ્યો હતો. છતાં પણ બધાએ મળીને આ મામલાને ઠંડો કરી નાખ્યો અને એક બક્સામાં પેક કરી દીધો. 17 એપ્રિલ 1997ના દિવસે તમિલનાડુ વિધાનસભાએ સૂચના અધિકાર વિધેયકને પ્રસાર કર્યા હતા. તેથી ભારતમાં એક કાનૂન લાગુ પાડવા માટેનો સંપૂર્ણ શ્રેય તમિલનાડુના મુખ્યમંત્રી કરુણાનિધિને ફાળે ગયો હતો. 3 મહિના પછી જુલાઈ 1997માં ગોવા વિધાનસભાએ પણ એક સૂચના અધિકાર વિધેયક પ્રસાર કર્યો હતો ને આવું કરનાર બીજા રાજ્ય તરીકેનો દરજ્જો ગોવાને પ્રાપ્ત થયો હતો. મધ્યપ્રદેશમાં 1996માં આ મધ્યપ્રદેશ રાઇટ ટુ ઇન્ફોર્મ એક્ટ નિયમ વિશે પ્રથમવાર વિધાનસભામાં ચર્ચા થઈ હતી, જેના પર 1997માં ખૂબ જ વિરોધ થયો હતો. 1998માં બધા આશ્ચર્યમાં પડે એવી ઘટના થઈ. આ નિયમ રાજ્યપાલના બદલે સીધો રાષ્ટ્રપતિ સુધી મોકલી દેવાયો હતો, જેનો કોઈ પણ જવાબ ના મળ્યો. 5 વર્ષ પછી 2003ના વર્ષમાં નવા વિધેયકના સૂચનાનું ગઠન થયું અને તેને લાગુ પાડવામાં આવ્યો. જોકે મધ્યપ્રદેશના બિલાસપુરના એક કમિશનર હર્ષ મંદરે 1955 થી લઈ 1997 સુધી સાર્વજનિક વિતરણ પ્રણાલી, પરિવહન, ગ્રામીણ વિસ્તારમાં વિકાસ યોજના, સાક્ષરતા તેમજ રોજગાર જેવા અનેક મુદ્દા અને દસ્તાવેજમાં પારદર્શિતા આવે તે માટે ખૂબ જ પ્રયાસ કર્યા. રાજસ્થાને પ્રથમ રાજ્ય હતું જ્યાં સૂચના અધિકાર માટે ખૂબ જ જબરદસ્ત અને પ્રથમ લોક આંદોલન થયું હતું. લોકોના ખૂબ જ ભારે દબાણના લીધે 1955ના મુખ્યમંત્રી ભૈરવસિંહ શેખાવતે લોકોને આશ્વાસન આપ્યું હતું કે ખૂબ જ જલ્દી સૂચના અધિકાર લાગુ પાડી દેવાશે. પણ 5 વર્ષ સુધી આ આંદોલન ચાલ્યું રહ્યું અને અંતે 2005માં રાજસ્થાન વિધાનસભાએ સૂચના અધિકાર વિધેયક પ્રસાર કર્યા. મહારાષ્ટ્રમાં 11 ડિસેમ્બર 2002એ સૂચના અધિકાર વિધેયક પ્રસાર થયો હતો અને તે ખૂબ જ કમજોર હતો. તેમાં કેટલીક મહત્વપૂર્ણ સૂચના પર પ્રતિબંધ લાગુ પાડવામાં આવ્યો હતો. સૂચના અધિકાર સમજવાવાળા લોકોને એના પ્રત્યે ખૂબ જ ભારે રોષ હતો. એટલે જ અન્ના હજારેએ મહારાષ્ટ્રમાં ખૂબ જ ભારે વિરોધ આંદોલન કર્યું હતું, જેના લીધે જ એક સારો કાનૂન બનાવવાનું દબાણ સર્જાયું હતું. 10 સપ્ટેમ્બર 2001ના દિવસે નવો વિધેયક બનાવવા માટે એક સમિતિની ઘટના થઈ. એપ્રિલ 2002માં નવો વિધેયક પ્રસાર થયો. સાથે જ 23 સપ્ટેમ્બર 2002માં એક અધ્યક્ષ પ્રસાર થયો. માર્ચ 2003 વિધાનસભાના બંને પક્ષોએ મળીને આ સૂચના વિધેયકને પ્રસાર કર્યો. 10 ઓગસ્ટ 2003માં રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ અને અધ્યક્ષની સ્થિતિ 30 સપ્ટેમ્બર 2002થી લાગુ પાડવામાં આવી હતી. દિલ્હીમાં 2001 મે મહિનામાં સૂચના અધિકાર લાગુ કરવામાં આવ્યો હતો અને 2 ઓક્ટોબર 2001થી તેને સંપૂર્ણ રીતે લાગુ પાડી દેવાયો હતો. ઉત્તર પ્રદેશમાં આ નિયમ 2000ની સાલમાં મોડ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ તેના પ્રાવધાનમાં ખૂબ જ સીમિતતા હતી, જેના લીધે તેને કોઈ